ઉભા હતા ત્યાં બીજું ધાબું પડ્યું, દિવાલ મોટી પડી, એ દટાઈ ગયા, મરી જાય એવી પરિસ્થિતિ હતી. ત્યાં પેલા જવાનો આર્મીના રેસ્ક્યુ ટીમ વાળા આવી ગયા, માંડ માંડ એને બહાર કાઢતા હતા. ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા. અરુણભાઈ એનું નામ, મણિનગર વિસ્તાર, મંગલમ એપાર્ટમેન્ટ. અને અરુણભાઈ રડતા રડતા શું બોલ્યા, મેં મારા કુટુંબને પૂરતો પ્રેમ આપ્યો નથી. રડતા રડતા નીચે દટાયેલા હતા. અને પછી બહાર નીકળ્યા પછી કહે છે, હવે હું મારા પરિવારજનોને જીવની જેમ સાચવીશ. અત્યાર સુધી મારા ઘરમાં દર વખતે મેં મારું ધાર્યું જ કર્યું છે. મારી પત્નીનું નથી ચાલવા દીધું, મારા દીકરાઓનું ચાલવા નથી દીધું, મારા મા બાપનું ચાલવા દીધું નથી. હવે હું બીજાને સમજાવવાનો નહીં પણ સમજવાનો પ્રયાસ કરીશ. આનું નામ મિલે સુર મેરા તુમારા. હિટલર શાહી ન કરીએ આપણા પરિવારમાં. થોડુંક બદલાવની ભાવના, મારે મારામાં બદલાવ લાવવો છે, મારી થોડીક સ્ટાઇલ બદલીશ. કેટલાક ઘરમાં અપશબ્દો બોલે છે, પત્નીને ગાળો બોલે, મા બાપને ગાળો બોલે. મહાન સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં લખ્યું છે, ગૃહે મધુરામ વાણીમ વદેર વાચમ તેજેત કટુમ કમ અપી પીડિતમ નૈવ પ્રકુર્યાત મલિનાશનાય. ક્યારે ઘરમાં ખરાબ શબ્દો તો બહાર પણ ન બોલાય. જે મોઢેથી ભગવાનનું નામ લો છો ત્યાં પતિ પત્ની એકબીજાને ગાળો કરી તે બોલી શકાય. બીજાની માગણીનું ધ્યાન આપો, બીજાની લાગણીનું ધ્યાન આપો. પોતાનો એકડો જ સાચો એમ ન બોલો, તત વળી જતા શીખો. અને મહાન સ્વામી મહારાજ કહે છે, હુ ઇઝ રાઈટ પર નહીં પણ વોટ ઇઝ રાઈટ પર ફોકસ કરજો. પરિવારને એક રાખવા માટે ફરિયાદો કે ફરમાઈશો નહીં પણ મદદનો માહોલ રચવાનો છે. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે 5 ને પૂછીને કરવું. કંઈ પણ કરવું હોય તો 5 ને પૂછીને કરવું. મિલે સુર મેરા તુમારા એટલે મજબૂત દિવાલો નહીં, મજબૂત સંબંધો. પરિવાર મજબૂત થાય છે સ્નેહ અને વિશ્વાસથી, સેવા અને સહનશીલતાથી, ગૌરવ સભર કાર્યોને સ્વ સુધારણાથી. આજે આ વાતો સાંભળી છે, સાંભળતા સારી લાગે પણ ફરથી જેવા આપણે એવા માહોલમાં જઈએ ને, ધૃતરાષ્ટ્રનો બહુ સરસ પ્રસંગ આવે છે. ધૃતરાષ્ટ્ર વિદુરને કહે છે કે વિદુર, તારી વાતો સાંભળું છું, તારે મને એમ લાગે છે કે સજ્જન જ રહેવાય, પાંડવોને એમનો ભાગ આપી દેવાય. પણ જેવો મને દુર્યોધન મળે છે ને ત્યાં મારી બધી મતિ વિપરીત થઈ જાય છે. યાદ રાખજો, સભા છૂટ્યા પછી દુર્યોધનને મળતા નહીં. ક્યાંક ક્યાંક દુર્યોધનો તમારી રાહ જોઈને બેઠા હોય છે, જે આપણી મતિ ફેરવી નાખે છે. સતામેવ સંગો, જે સત્સંગી જીવનમાં લખ્યું છે, સતામેવ સદા સંગ કાર્યો નારાયણાત્મનામ, કે સંતનો સમાગમ કરજો. જે પ્રમુખ સ્વામી મહારાજ જેવા, મહાન સ્વામી મહારાજ જેવા આવા સાચા સંત છે, જે આપણને બચાવશે, જે આપણા પરિવારને બચાવશે. હમણાં અમે એક ફાર્મસી સ્ટોરના ઉદ્ઘાટનમાં ગયા હતા. ઉદ્ઘાટન કર્યું પછી દુકાનના બોર્ડ ઉપર લખ્યું હતું લીપ કેર. તમારા હોઠ ફાટી જતા બચાવવા હોય ને તો એક ક્રીમ આવે છે, લીપ કેર, સ્કિન કેર, હેર કેર, આ બધું કેર હતું. પછી મેં એને પૂછ્યું કે ઘરમાં ઝઘડા થતા હોય તો ફેમિલી કેર ની આવે છે ક્રીમ? ફેમિલી કેર, પતિ પત્ની ઝઘડે 2 જણાને ચોપડી દેવાનું, એવી ક્રીમો નથી આવતી. તમને ફાર્મસી વાળા તો લીપ કેર આપશે, હેર કેર આપશે, સ્કિન કેર આપશે, પણ ફેમિલી કેર તો પાલનપુરની આ કથા વાર્તા ને BAPS ના સંતો આપશે. તમારા ઘરમાંથી કોઈ વસ્તુની ચોરી ના થઈ જાય એના માટે CCTV કેમેરા ફિટ કરાવો છો, પણ તમારા ઘરમાં રહેલા બાળકોના સંસ્કાર કોઈ ચોરી ના જાય એના માટેના CCTV કેમેરા ક્યાં ફિટ કરાવશો? તો થોડોક સંકલ્પ આપણે આ કરવાનો છે. ગ્લોબલ વેબ ઇન્ડેક્સ કહે છે કે દરેક ભારતીય રોજ 2 કલાક અને 40 મિનિટ, જોજો, દરેક ભારતીય રોજ 2 કલાક ને 40 મિનિટ સોશિયલ મીડિયા પાછળ આપે છે. મહિનામાં 80 કલાક, વર્ષમાં 864 કલાક, એટલે કે 40 દિવસ મીડિયા પાછળ આપે છે. આટલો સમય જો ત્યાં આપીએ છીએ તો આપણા પરિવાર માટે સમય આપવાનો છે, સંકલ્પબદ્ધ થવાનું છે. અને મહાન સ્વામીજી એક વાક્ય સરસ બોલે છે કે કીડી ગમે તેટલી ઉતાવળમાં હોય તો એ સામે આવતી બીજી કીડીને હેલો હાવ આર યુ કરીને પછી તરત આગળ જાય. જોયું છે ને તમે? કીડીઓ કેટલી સ્પીડમાં ચાલતી હોય તો બીજી કીડી આગળ સહેજ ઊભી રહી જાય અને પછી આગળ જતી રહે. કીડીઓ ગમે તેટલી ઉતાવળમાં હોય તો બીજી કીડીને મળવાનું ભૂલતા નથી. તો આપણે તો માણસ છીએ તો બીજાને મળવાનું કેમ ભૂલીએ? એના સ્વજનો સાથેના સંબંધો સુધારવાનું કેમ ભૂલીએ? પારિવારિક શાંતિનું પંચામૃત એટલે નમી દેવું. આ 5 શબ્દો મારે બોલાવા છે, મારી સાથે બોલજો. નમી દેવું, ખમી લેવું, હસી લેવું, ભૂલી જવું, જપી લેવું. આ પરિવારનું પંચામૃત છે. ગમે તેવા પ્રશ્નોની અંદર સ્થિર રાખશે. લવ ફોર ફેમિલી, લોયલ વિથ ફેમિલી, કેર ફોર ફેમિલી, બેર ફોર ફેમિલી, રિપીટ ફોર ફેમિલી, રિફોર્મ ફોર ફેમિલી. આપણે પણ આપણા પરિવારને મજબૂત કરવાનો છે, પણ ખાલી પરિવારને નહીં, દેશને મજબૂત કરવાનો છે. એ વાતો પણ મારે કરવી. છેલ્લી 5 મિનિટ, પરિવારને મજબૂત કેમ કરવાનો છે? તમારા, મેં ગઈ વખતે ઉલ્લેખ કર્યો કે ભાઈના ઘર આગળથી અમે ગયા તો ઘર પર લખ્યું હતું હાશ. શું લખ્યું હતું?
હાશ. હવે ઘર પર તો માતા મહાદેવનું નામ લખવાનું હોય, હાશ થોડું લખાય. એટલે મેં પેલા ભાઈને પૂછ્યું, ઘર પર કેમ હાશ લખ્યું? મને કે આગા પાછા ઊંચી ના કર્યા તાર મોન પૂરું થયું એટલે હાશ લખ્યું. કીધું હવે હાશ થઈ? મને કે ના, નવા પ્રોબ્લેમ થયા. અમદાવાદમાં એક ડોક્ટર પિતાએ એની દીકરી એની પાસે આઈફોન માંગ્યો. હમણાં 2-4 દિવસ પહેલાનો પ્રસંગ છે. દીકરીએ આઈફોન માંગ્યો, એના બાપે ના પાડી. દીકરી ગુસ્સે થઈ ગઈ અને શોકેસમાં જેટલી એન્ટિક આઈટમો હતી બધી ફેંકી દીધી. પછી હજી ગુસ્સો હતો કે મને આઈફોન મારા બાપે ના કેમ આપ્યો? એટલે દીકરીએ ચાલુ પંખામાં હાથ નાખ્યો. એના બાપે હાથ તો પાછો ખેંચ્યો, ઘરની વસ્તુઓ તોડફોડ કરી નાખે. ડોક્ટરથી કંટ્રોલમાં ન થઈ એટલે ડોક્ટરે અભયમ, જે પેલી યોજના આવે છે અભયમ ફોન કોલ, એમાંથી બાઈઓને બોલાવી અને મારી ગુસ્સાવાળી દીકરીને કંટ્રોલ કરો એવી વિનંતી કરી. પેલી બાઈઓએ દીકરીનું કાઉન્સિલિંગ કર્યું. તારી છોકરી શું બોલી? હું એકની એક સંતાન છું, હું ના સાંભળવા માટે ટેવાયેલી નથી અને મારા બાપે મને આઈફોન આપવાની ના કેમ પાડી? હું સહન નહીં કરી શકું. કઈ દિશામાં આપણી નવી પેઢી જઈ રહી છે? અહીંયા બેઠેલા તમામ મોટી ઉંમરનાને મારી વિનંતી છે, અમે આજે જે પ્રયત્ન કરી રહ્યા છીએ એ સમાજ માટે પ્રયત્ન કરી રહ્યા છે. આવનારા દિવસો ખૂબ ભારે છે. તમારી હાજરીમાં દીકરા દીકરી જુદા છે અને ગેરહાજરીમાં જુદા છે. છૂટાછેડાના પ્રમાણ વધી રહ્યા છે, હત્યા આત્મહત્યા વધી રહી છે, ડ્રગ્સ નાર્કોટિક્સ વધી રહ્યા છે અને ભારતમાં ભ્રષ્ટાચાર દુરાચાર વધી રહ્યા છે. મોટા મોટા મોલ થવા લાગ્યા એટલે પૂરું થઈ ગયું. આજે અમેરિકામાં, હમણાં ટેક્સાસનો પ્રસંગ તમે સાંભળ્યો હતો, ટેક્સાસમાં છોકરાએ 19 બાળકો અને 2 સ્ટાફ 21 સભ્યોનું મર્ડર કરી નાખ્યું. એની પહેલા કનેક્ટિકટમાં એડમ લાંજાએ 21 જણાને મારી નાખ્યા હતા ઓબામાના સમયમાં, અને ઓબામા બોલ્યા હતા અમેરિકાને હલાવી નાખે એવી ઘટના છે. આ વખતે ટેક્સાસમાં 21 મર્યા. રાષ્ટ્રીય શોક જાહેર કરવો પડ્યો છે. અમેરિકાની 33 કરોડની વસ્તી છે અને 34 કરોડ બંદૂકો છે. 34 કરોડ બંદૂકો છે. અમેરિકાની કેટલી સ્કૂલમાં મેટલ ડિટેક્ટર મૂકે છે? ભારતને કઈ દિશામાં લઈ જવું છે? આમાંથી જેટલા ભારતવાસી હોય, ભારતના છીએ આપણે બધા, ભારતવાસી છીએ. હું ભારતમાં છું પણ ભારત મારામાં ખરું કે નહીં? ભારતનું જેટલું વિદેશીઓએ બગાડ્યું છે એના કરતા દેશીઓએ બગાડ્યું છે. નર્મદા યોજનાનો પ્રારંભ કર્યો ત્યારે સિમેન્ટની થેલીનો ભાવ હતો 15 રૂપિયા અને પૂરી થઈ ત્યારે 350 રૂપિયા થઈ ગયો હતો. કેમ નર્મદા યોજનાને પૂરી કરતા આટલી વાર લાગી? સિમેન્ટ ખૂટ્યો હતો, લોખંડ ખૂટતું હતું. ભારતમાં ખૂટતું તત્વ શું છે? 1.25 અબજની વસ્તી, વિશ્વના દરેક ખૂણે ખૂણે ભારતીયો. જો વિશ્વ આખાની અંદર ટેકનોલોજીમાં કે દરેક ફિલ્ડમાં નામ રોશન કરી શકતા હોય તો ભારતમાં કેમ નહીં? આઝાદી કા અમૃત મહોત્સવ તો આપણે ઉજવીએ છીએ, પણ સાચી આઝાદીનો અમૃત મહોત્સવ કેમ છે? ખૂબ મોટી સંખ્યામાં બધા જ હિન્દુસ્તાની અનેક લોકોને પરિવારજનો સાથે પધારીએ, આપણા પરિવારને સુખી પરિવાર બનાવી શકીએ અને આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવી શકીએ એવી વાતોને સાંભળીએ. ખૂબ ખૂબ આભાર સૌ.